આર આમ છે, ડીએલ આમ છે, તો એનું સમતલ આમ ત્રાસુ બને. તો એ ત્રાસા સમતલ આ સમતલને લંબ રૂપે આમ ખૂણો બનશે, કારણ કે તમારું સમતલ અહીંથી બનશે આમ, એને લંબ રૂપે ખૂણો આમ બનશે. એટલે અહીંયા ખૂણો તમારો ડીબી દેખાય છે. તો પી બિંદુએ ચુંબકીય પ્રેરણની દિશા આઈડીએલ અને આર થી રચાતા સમતલને લંબ રૂપે. હવે અહીંયા તમે સમજો ત્યારે જ સમજાય, આમાં તમને એમ થાય કે આ સમતલ કયું હશે. યસ બાળકો, જય શ્રી કૃષ્ણ, કેમ છો? ઓલરાઈટ, બહુ મહત્વનો પ્રશ્ન છે, સમજવા જેવો પ્રશ્ન છે. પ્લસ માર્ચ 2020 ની બોર્ડની એક્ઝામમાં 3 માર્કમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓકે, તો શું છે પ્રશ્નની સમજૂતી? તો કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળા. હવે પ્રવાહ ગાળો એટલે કોઈ પણ પ્રકારની રિંગ, દાખલા તરીકે આ રિંગ, આવી કોઈ પણ રિંગ માંથી પ્રવાહ ગાળો કીધો. પ્રવાહ ગાળો એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ગાળાની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. હવે અત્યારે તમને આ રિંગ આપણે રાખેલી આમ છે, સમજો બરાબર, આ આમ રાખેલી છે, પણ આમ રાખીએ તો આપણે લંબ રૂપે નજર કરીએ તો આપણને આ ની અંદરની સાઈડ જોવા ન મળે, એટલે થોડીક આમ ત્રાસી રાખેલી છે. સમજાય છે? થોડીક કેવી રાખી છે? ત્રાસી. હકીકતમાં છે આમ, પણ આમ તમે દોરી ન શકો ને, એટલે આપણે આમ દોરેલી છે. હવે આ જે રિંગ અત્યારે આમ તમને દેખાય છે આખે આખી, ધ્યાનથી સમજજો. એ રિંગ નો આ જે ઊભો ભાગ છે એ રિંગનો વ્યાસ છે. આ વ્યાસ જુઓ છે, આ રિંગનો વ્યાસ છે. અને આ દેખાય છે એ તમને અક્ષ દેખાય છે. આ અક્ષ, આ અક્ષ પરનું અહીંયા કોઈ પણ જગ્યાએ એક પી બિંદુ, ધારો કે અહીંયા પી બિંદુ છે, તો આ છે એની અક્ષ થઈ, આ છે એ રિંગ થઈ. હવે આ રિંગની ઉપરના ભાગમાં, આ રિંગની ઉપરના ભાગમાં અહીંયા ગમે ત્યાં પણ આપણને દેખાય એવી રીતે એક પ્રવાહ ખંડ ધારી લ્યો. આની ઉપરના ભાગમાં આપણે એક પ્રવાહ ખંડ ધારી લીધો છે. જો આ લો, એ આમરે આ પ્રવાહ ખંડ. ઓકે, હવે આ પ્રવાહ જાય છે કઈ બાજુ? તો કે કાં તો આ બાજુ પ્રવાહ જતો હોય, કાં તો આ બાજુ પ્રવાહ જતો હોય. પ્રવાહ કાં તો આમ આવતો હશે અને કાં તો આમ આવતો હશે. હવે આમાં તો અત્યારે આમ નીચે બતાવ્યો, તો હવે આ સાઈડ આપણી પાછળની ગણવી કે આગળની? બરાબર, કોઈ પણ એક સાઈડની તમે આ ગણી શકો. ધારો કે અત્યારે આ બાજુની સાઈડમાં પ્રવાહ પસાર થાય છે, ગમે એ બાજુ થતો હોય, આપણને એની હારે કાંઈ નિસ્બત નથી. આમ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. રેડી? આટલું સમજાણું? હવે અહીંયા એક ખંડ મેં ધાર્યો, એવો ખંડ અહીંયા પણ ધારી શકાય, અહીંયા ગમે ત્યાં ધારી શકાય. પણ જ્યાં તમે ખંડ ધારેલો છે એની બરાબર સમાંતરમાં અહીંયા આર આપણે સમજવા માટે દર્શાવેલ છે. આર તો બધે સરખો જ હોય, કેપિટલ આર એટલે કે કોણ? આ રિંગની ત્રિજ્યા, વલયની ત્રિજ્યા, પ્રવાહ ધારિત વલયની ત્રિજ્યા. આ છે એની અક્ષ છે, આ અક્ષ પરનું બિંદુ છે. અક્ષ પરનું આ બિંદુ છે, એનું નામ આપણે પી આપેલું છે. ઈ પી નું આ કેન્દ્રથી અંતર x છે. કેન્દ્રથી અંતર કેટલું છે? x છે. બરાબર? અને જો કેન્દ્રથી અંતર x હોય, કેન્દ્રથી અંતર કેટલું છે? x. બરાબર? આ બિંદુ ઉપરનું જે આપણે ધારેલું હતું એ બિંદુ આપણું કયું બિંદુ? Q. અને આપણે કેન્દ્રને O બિંદુ વચ્ચે નામ આપી દઈએ છીએ. આ એની રિંગની ત્રિજ્યા છે. આ આકૃતિની સ્થિતિ છે. હવે આ આકૃતિની એક બીજી સ્થિતિને ખાસ સમજવાનો પ્રયત્ન કરો, કારણ કે એ તમને દોરેલી જે છે એ દોરેલી મુજબ તમને ખબર નહીં પડે. દોરેલી મુજબ ખબર નહીં પડે. જુઓ, પ્રવાહની દિશા, કારણ કે અહીંયા જે છે એમાં તમને તરત પ્રશ્ન ઉપસ્થિત થશે
અત્યારે તમારા પ્રવાહની દિશા આમ છે, સ્પર્શકની દિશામાં હોય ને તો આ પ્રવાહની દિશા છે. તો તમને કયો તો ખરા કે આ પ્રવાહની દિશા હોય અને આમાંથી વહેતા પ્રવાહને કારણે આસપાસમાં ઉત્પન્ન થતા ચુંબકીય પ્રેરણમાં આપણે કોઈ પી બિંદુએ લીધેલા, ધારેલા, વિચારેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. અને આ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે જે બિંદુ આગળ આઈડિયલ ધારેલો છે ત્યાંથી આપણે એક સ્થાન સદિશ ધારવો પડશે. આ સ્થાન સદિશ લીધો, આટલા અંતરે, r જેટલા અંતરે દેખાય છે, r જેટલું અંતર, આ જ આકૃતિ. ઓકે, તો r જેટલા અંતરે આપણે સ્થાન સદિશ શોધવાનું છે. હવે સમજવાનું જે છે, ખાસ સમજવાનું છે એ કે આ r દેખાય છે એ, આ r દેખાય છે એ, આ માર્કર છે એ r, અને અહીંયા જે દિશા હતી એ આઈડિયલ ની દિશા છે. તો આ આઈડિયલ ની દિશા અહીંયા આમ છે, r આમ છે, તો આ બે વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો થાય? 90 ડિગ્રી. કેટલા ડિગ્રી થાય? 90. અચ્છા, તમને એમ થાય કે આઈડિયલ અહીંયા ધાર્યો એટલે ને ગમે ત્યાં ધારો, આઈડિયલ તમે અહીંયા ધારો, અહીંયા આઈડિયલ ધારો, આઈડિયલ તમે અહીંયા ધારશો તો પણ તમારા r અને આઈડિયલ વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો બનશે? 90 ડિગ્રી. આખે આખી રિંગ ઉપરના કોઈ પણ આઈડિયલનો સ્થાનાંતર સાથેનો ખૂણો 90 ડિગ્રીનો બને. કે 90 ડિગ્રીનો બને એનો મતલબ કે dl છે એ હંમેશા r ને કેવું હોય? લંબરૂપે હોય. કોઈ પણ સ્થિતિમાં dl છે એ r ને કેવું હોય? લંબરૂપે હોય. હવે પાછું આપણે કામ કરવું પડશે. જુઓ બરાબર ધ્યાનથી. આ અત્યારે જે r દેખાય તમને, આ કેપિટલ R છે, યસ, આ કેપિટલ R છે. હવે આ જે કેપિટલ R તમને દેખાય છે અત્યારે, બરાબર ગોઠવી દો હો ભાઈ, એક જ મિનિટ. હવે અહીંથી R આવ્યો તો આપણો નિયમ છે કે ભાઈ ચુંબકીય પ્રેરણ કઈ બાજુ મળે? ચુંબકીય પ્રેરણ કઈ તરફ મળે? તો કે ચુંબકીય પ્રેરણ આ R અને dl થી રચાતું સમતલ આવું બનશે. જુઓ, કારણ કે r આમ છે, r આમ છે, r આમ છે, dl આમ છે, તો એનું સમતલ આમ ત્રાંસુ બને. તો એ ત્રાંસા સમતલ આ સમતલને લંબ રૂપે આમ ખૂણો બનશે, કારણ કે તમારું સમતલ અહીંથી બનશે આમ, એને લંબ રૂપે ખૂણો આમ બનશે. એટલે અહીંયા ખૂણો તમારો db દેખાય છે. તો P બિંદુએ ચુંબકીય પ્રેરણની દિશા આઈડિયલ અને r થી રચાતા સમતલને લંબ રૂપે. હવે અહીંયા તમે સમજો ત્યારે જ સમજાય, આમાં તમને એમ થાય કે આ સમતલ કયું હશે? બરાબર. બીજી ખાસ વાત કે અત્યારે તમારી રિંગ છે, રિંગ તમે અક્ષ બરાબર ચેક કરી લ્યો. આકૃતિમાં અક્ષ ઉપર z છે, પછી આ y આપણી નાકની દાંડી બાજુ સામે આવી r, y. તો અત્યારે તમારી રિંગ છે એ કયા સમતલમાં છે? રિંગમાં ઉપર નીચે રિંગ થતી હોય તો આ સમતલ કયું કહેવાય? આ અક્ષ કઈ કહેવાય? z. આમ જાય છે રિંગ તો આ સમતલ કયું કહેવાય? y. તો તમારી રિંગ અત્યારે yz સમતલમાં છે. રિંગ કેમાં છે? yz સમતલમાં છે. પણ r છે, r, આ r દેખાય છે એ આમ નથી જતો. અત્યારે તમારા ધારેલા આઈડિયલ મુજબ એ આમ ક્યાંય જતો નથી. તો અત્યારનું તમારી આકૃતિ મુજબ આ સમતલ કયું સમતલ થયું? આ તમારું z અક્ષ અને આ x અક્ષ. તો તમારો r છે એ xz સમતલમાં છે. r કેમાં છે? xz સમતલમાં. અને તમારા માટે આ રિંગ આખી છે એ yz સમતલમાં છે. ઓકે, આટલી પ્રાયોગિક સમજૂતી બાદ હવે આપણું કામ છે એ આપણે સૂત્ર તરફ પ્રયાણ કરવાનું છે. બરાબર. જો મારી વાત સાંભળો, પહેલા આનું વર્ણન આપણે કરવું પડે અને વર્ણન કર્યા પછી સૂત્ર સાબિત કરવું પડે. તો સૂત્ર મોટું છે, બહુ મોટું નથી, પણ આ બે ભાગની અંદર સમાય એવડું નથી. એટલે પહેલા હું તમને વર્ણન મેં તમને સમજાવી દીધું.
હવે હું તમને સૂત્ર સાબિત કરી દઉં છું અને ત્યારબાદ આખે આખું વર્ણન સરળ ભાષામાં લખી દઈશ. ઓકે બાળકો, તો હવે જુઓ અહીંયા ધ્યાનથી. ઉપયોગ કેનો કરશું આપણે? બાયો સાવરના નિયમનો. હમણાં તો ભણ્યા આપણે, બરાબર? તો બાયો સાવરના નિયમ પ્રમાણે dB બરાબર μ0/4 π into I dl ક્રોસ r છેદમાં r ઘન. જો તમે આનું મૂલ્ય લ્યો તો આનું પણ તમારે મૂલ્ય લેવું પડે, અને જો આનું મૂલ્ય લ્યો તો આ બે વચ્ચેનો ખૂણો 90 અહીંયા છે જ આપણી પાસે તૈયાર. 90 હોય તો શું આવે અહીંયા? sin 90. sin 90 ની કિંમત 1, બરાબર? તો અહીંયા dB બરાબર, હવે માનાંક સદિશ કશું જ કરવાની જરૂર નથી બચ્ચેલો, 4 π into I dl r upon r ઘન. એટલે r ને r જાય એટલે r² વધે. રેડી? હવે ધ્યાનથી સાંભળો. આ r² દેખાય ઉપર ત્રિકોણ મેં દર્શાવેલો છે, ત્રિકોણ OP અને Q, બરાબર છે ને? ચેક કરી લ્યો. OPQ માં r² બરાબર શું લખાય? Q. કેપિટલ R² વત્તા x² લખાશે. એ લખાશે, જુઓ, r² x² r². કાટકોણ ત્રિકોણ છે ને, બરાબર? તો આની જગ્યાએ કિંમત આપણે મૂકી દઈએ તો dB બરાબર μ0/4 π into I dl ના છેદમાં r² વત્તા x² થશે, અને કાઉન્સ કરી દઈએ. ઓકે, અને આપણે અત્યારે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે ઓલો dB મેં કીધો તો આ dB. હવે આ dB અત્યારે z અક્ષ બાજુ છે? ના. આ dB x અક્ષ બાજુ છે? ના. તો આ dB ક્યાં છે? તો કે આ dB તમારા પહેલા ચરણમાં છે. મતલબ કે z અક્ષ આપણી દર્શાવેલી આ z અક્ષ છે એ z અને x અક્ષની બરાબર વચ્ચે છે. તો આ dB ના કેટલા ઘટક પડે ભાઈ બાળકો? dB ના બે ઘટક પડે. હવે આ dB નો x અક્ષ સાથે બનતો ખૂણો થીટા હોય તો આ બાજુનો ઘટક એનો કયો બનશે? કયો મને? dB cos થીટા, કે જેને તમે કયો ઘટક કહેશો? મને કયો તો dBx, બરાબર? અને આ ઘટક જે બનશે એ મેં લખી નાખેલો છે અહીંયા dB લંબ, બરાબર? હવે સમજવાનું છે, ખાસ સમજવાનું છે, અને એને માટે પાછી આપણે રિંગ લેવી પડશે. પાછી ફરજિયાત રિંગ લેવી પડશે. જો રિંગમાં ધ્યાન આપો. આ ઉપર તમે ખંડ ધાર્યો તો, ક્યાં ખંડ ધાર્યો તો? ઉપર. તો ઉપર માટે આ બિંદુએ ચુંબકીય પ્રેરણ તમને આમ મળ્યું, એના બે ઘટક પડ્યા, એક આ. હવે માની લ્યો કે ખંડ તમે નીચે લીધો હોત તો તમારી જે દિશા અહીંયા મળતી હતી, જે dB અહીંયા મળતો હતો, એ dB આમ મળત કે ના મળત? અને આમ dB મળત તો એ dB નો એક ઘટક આમ થાત ને એક ઘટક આમ લંબ રૂપે થાત. તો ઓલો ઘટક લંબ રૂપે, આ ઘટક લંબ રૂપે, તો પ્રવાહ થોડો આટલાકમાંથી પસાર થાય, પ્રવાહ તો આખી રિંગમાંથી પસાર થાય. સૂત્ર સાબિત કરવા માટે સૂક્ષ્મ ખંડ લઈને સૂક્ષ્મ ચુંબકીય પ્રેરણનું સૂત્ર આપણે પહેલા dB નું મેળવવાનું છે, પછી તો આપણે આખે આખું વલય લઈ જ લેવાનું છે. તો આટલો જે ભાગ દેખાય છે એ ભાગને કારણે લંબ ઘટક ઉપર મળતો હોય, આ ભાગને કારણે લંબ ઘટક ઉપર મળતો હોય તો નીચેના ભાગને કારણે લંબ ઘટક નીચે મળે. એવી જ રીતે જો આને કારણે ઉપર મળે, આને કારણે નીચે મળે, તો આને કારણે ક્યાં મળે? આમ મળે, તમારી બાજુ. આને કારણે મારી બાજુ મળે, તો આને કારણે અહીંથી આમ મળશે, આને કારણે આમ મળશે. તો પરસ્પર કેવી દિશા થઈ? વિરુદ્ધ દિશા થઈ. તો વિરુદ્ધ દિશાના આ બંને ઘટકો એકબીજાની અસર શું કરશે? મને કયો? નાબૂદ કરશે. એટલે કે આપણે કયો ઘટક ગણતરીમાં નથી લેવાનો? dB લંબ ઘટક ગણતરીમાં નથી લેવાનો. આપણે dB cos θ એટલે કે dB x ઘટક જ ગણતરીમાં લેવાનો છે. એટલે કે dBx બરાબર શું લખાશે? dB cos θ
બરાબર. અને હવે આ db ની કિંમત અહીંયા મૂકી દો. પણ એ મૂકતા પહેલા cos થીટા બાજુમાં લઈ લ્યો. ત્રિકોણ પાછો PQ માં શું થશે ભાઈ? cos થીટા બરાબર પાસેની બાજુ r છેદમાં કર્ણ એટલે r, પણ r બરાબર r² + x² નું વર્ગમૂળ લખાય. r² + x², બાકીની બે બાજુના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ઓકે, તો આ cos થીટા ની કિંમત અહીંયા મૂકી દો, આ db ની કિંમત અહીંયા મૂકી દો. આપણું કામ પૂરું થઈ ગયું. તેથી dbx. હવે અહીંયા i લખવું હોય તો લખાય. શું કામ? કારણ કે આપણને ફાઇનલ થઈ ગયું કે આપણું ચુંબકીય પ્રેરણ કઈ બાજુ અસરકારક છે? x અક્ષ બાજુ. તો dbxi બરાબર μ0/4 pi into I dl upon r² + x² into r upon r² plus x² અને એની ઉપર કેટલી ઘાત આવશે ભાઈ? 1/2. ઓકે, તો ઇક્વલ ટુ શું થશે? ગણતરી કરશો એટલે μ0/4 pi બરાબર. અને અહીં શું આવશે? I into r upon આ બે ભેગા કરી નાખો એટલે r² + x² raised to 3/2 into dl. dl એટલે હવે તમારા માટે કયો ઘટક લાગુ પડશે? I, કારણ કે આપણું પ્રેરણ જ I દિશામાં છે. હવે μ0 અચળ, 4π અચળ, I અચળ, r અચળ. ભાઈ રીંગ નાની મોટી નથી થતી એટલે r અચળ, પ્રવાહ વધઘટ નથી થતો એટલે એ અચળ. x આપણું નક્કી કરેલું અંતર p બિંદુ ધારેલું અચળ. ભાઈ બધુંય અચળ. તો હું અચળ નથી તો કે dl. કેમ dl અચળ નથી ભાઈ? ભાઈ આપણે નાનો ખંડ લઈને ચર્ચા કરતા હતા. નાનકડો ખંડ તો નાનકડું ચુંબકીય પ્રેરણ. હવે આખી રિંગ આપણે લઈ લઈએ. તો આખી રિંગ લેવા માટે આપણે શું કરવું પડે? તો કે dl બરાબર 2πr I. સમગ્ર રિંગ ઉપર વલય પરનું સંકલન લેવાનું છે. એટલે અહીંયા તમે સંકલનમાં dbx લખી નાખો તો અહીંયા dbx થઈ જશે અને એના બરાબર μ0/4 pi સંકલનની બહાર અને બધુંય બહાર I r ના છેદમાં r² + x² raised to 3/2 into હવે dl ની જગ્યાએ શું આવશે? તો કે સંકલનમાં dl બરાબર. તો ઇક્વલ ટુ ફરીથી લખીએ આપણે μ0/4 pi into I r છેદમાં r² + x² raised to 3/2 into 2πr અને એકમ સદિશ I. કારણ કે સામે પણ આપણે શું લખેલું છે? એકમ સદિશ. તો હવે જુઓ આ પાઈ બરાબર, પછી આ બગડો. ઓકે, હવે બીજું કઈ ના જાય હો. આ r ની આ ગુણાશે એટલે આખું સૂત્ર તમારું શું થઈ જશે? તો કે bx બરાબર μ0I r² into bracket r² plus x² raised to 3/2. હવે અહીંયા I લખો તો અહીંયા I લખવું પડે. અત્યારે મેં મૂલ્ય દર્શાવતું સૂત્ર લખેલું છે. કેવું? મૂલ્ય દર્શાવતું. ઓકે, તો ફરીથી કહી દઉં ક્વેશ્ચન. આ સૂત્ર મેં મળી ગયા પછી આપણને એમ થાય કે આ સૂત્રનો ઉપયોગ ક્યાં કરવો, ક્યારે કરવો? હા, હોય ને બાર. આપણે આ પ્રશ્ન સામે જુઓ. જ્યારે તમે કોઈ ગુજકેટ કરતા હો, કોઈ દાખલો ગણતા હો અને પ્રવાહધારિત રિંગની અક્ષ પરના ફલાણા બિંદુએ ચુંબકીય પ્રેરણ મેળવો, આવું કંઈક આવે ત્યારે જ આનો આપણે ઉપયોગ કરવો પડે. અક્ષ પરના કોઈ બિંદુ આવે પછી એના ખાસ કિસ્સા આપણે લેવાના છે. એટલે બહુ મહત્વનું સૂત્ર છે.
મહત્વનું તમને ખબર પડી જ ગઈ, કારણ કે આ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું જ છે. બરાબર? ઓકે, તો હવે હું તમને પહેલા વર્ણન કરી દઉં છું. કદાચ એવું બને કે આ ન સમાય તો મારે બે ભાગમાં તમને લખવું પડશે. ઓકે, ક્લિયર? યસ બાળકો, પ્રશ્ન મેં તમને આખો સમજાવી દીધો છે, છતાંય આપણે એક વખત ઉગતી નજર કરી જઈએ. સૌથી પહેલા તો હંમેશા આકૃતિનું વર્ણન હોય. આકૃતિમાં સ્થિર વિદ્યુત પ્રવાહ I ધરાવતો અને કેપિટલ R ત્રિજ્યા નું વર્તુળાકાર લૂપ દર્શાવેલ છે. તેનું કેન્દ્ર O પર રહે તેમ YZ સમતલમાં Z આમ Y આમ રિંગ આમ YZ સમતલમાં અત્યારે છે. બરાબર? અને લૂપની અક્ષ x અક્ષ પર છે. આપણે આ અક્ષ છે એ વચ્ચેથી ક્યાં લીધી છે? x અક્ષ ઉપર. હવે લૂપ પરના કેન્દ્ર O થી x અંતરે રહેલા P બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. આપણો હેતુ આ છે. તો આકૃતિમાં dl ખંડની સાપેક્ષે P નો સ્થાન સદિશ r છે. આ P બિંદુએ idl ખંડને લીધે મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અથવા તો માન એ બાયો-સાવરના નિયમ મુજબ, બાયો-સાવરનો નિયમ લખવાનો, ધ્યાન રાખજો કે મૂલ્ય લખ્યું છે મેં એટલે માનાંક કરવાનો ને અહીંયા માનાંક કરવાનો, ભૂલાય નહીં. હવે આકૃતિ પરથી ત્રિકોણ OPQ માં r² બરાબર r² વત્તા r², કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, તથા dl એ YZ સમતલમાં છે અને r એ XY સમતલમાં છે. મેં તમને સમજાવ્યું હતું XY સમતલ. તેથી dl છે અને r છે એ બે કેવા છે? પરસ્પર એકબીજાને લંબ છે. ગમે સ્થિતિમાં લંબ થશે. તો dl ક્રોસ r બરાબર, જો લંબ હોય તો dl r sin 90 બરાબર 1, તો dl r સમીકરણ 1 માં એ આ 1 માં, સમીકરણ 2 એ આ 2 અને 3 એ આ 3 ની કિંમત મૂકી દો એટલે r² ની જગ્યાએ અહીંયા શું આવી જશે? r² બરાબર r² વત્તા x², પણ અહીંયા r ઘન છે એટલે મેં એક સ્ટેપ ટૂંકાવ્યું છે. આ r ઘન છે એ ઓલા r આરે ઉડી જશે ને. જો આ r છે ઈ r અહીંયા ઉપર આવશે ને, એટલે ઈ r આ r હું ખાલી તમને સમજાવવા માટે લખી દઉં છું. અહીંયા r છે જ, બરાબર? અને આ અત્યારે r² છે, આ r² અને વધારાનો r અહીંયા હશે તો જ r ઘન થાય. તો આ બે r શું થશે? ઉડી જશે. બરાબર? હવે db ની દિશા idl અને r થી રચાતા સમતલને લંબ રૂપે આકૃતિ મુજબ હશે. આવડી આ db, બરાબર? જેના db x એટલે કે અક્ષની દિશામાં અને db લંબ એટલે કે અક્ષને લંબ એમ બે ઘટકો પડશે અથવા વિચારી શકાય. પરંતુ વલયના સામસામેના ખંડો, આ ખંડ, આ બાજુના બે ખંડ, અહીંના ખંડ, ગમે એ ખંડ લ્યો તમે, ના બી લંબ ઘટકો વિરુદ્ધ દિશામાં હશે. તેથી તેઓ એકબીજાની અસર શું કરશે? નાબૂદ. કારણ કે એક પ્લસ થશે ને એક માઈનસ થશે, વિરુદ્ધ હોય એટલે. પરંતુ dbx ઘટકો નાબૂદ થશે નહીં. એટલે આપણે કયો ઘટક ગણતરીમાં લેવાનો? db લંબ કે dbx? તો કે dbx લેવાનો. તો dbx બરાબર શું થશે? dbx બરાબર આ થીટા અહીં દેખાય જ ને, તો આ બાજુનો ઘટક કયો થાય? db cos થીટા. બરાબર? સમીકરણ 5. પરંતુ આકૃતિ પરથી cos થીટા બરાબર, જો આ ત્રિકોણ દેખાય cos થીટા, પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે એમ થાય કે r ના છેદમાં સ્મોલ r. પણ સ્મોલ r બરાબર શું લખાય? અહીંથી r ને સૂત્રનો કરતા બનાવો તો r² વત્તા x² નું વર્ગમૂળ થાય કે ના થાય? એટલે અહીં ડાયરેક્ટ શું લખ્યું છે? r² વત્તા x² નું વર્ગમૂળ. ઓમે ખબર પડે ને એટલી તો કે બાકીની બે બાજુના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે કર્ણ થાય. તો સમીકરણ 5 માં 4 ની કિંમત અને 6 ની કિંમત, આ 4 અને 6 બેની કિંમત આપણે મૂકી દઈએ. તો dbxi બરાબર μ0/4π idl r² વત્તા x² હતું એમને એમ, આ પદ એમ નમ,
અને વધારામાં cos થીટાની જગ્યાએ આની જગ્યાએ આ પદ આવી ગયું કે સમગ્ર વલય માંથી વહેતા પ્રવાહને લીધે આપણે P આગળનું કુલ ચુંબકીય પ્રેરણ મેળવવું છે. હવે આપણે જે મેળવું ઈ તો માત્ર વિદ્યુત પ્રવાહના નાના ખંડને લીધે P બિંદુએ મળતું ચુંબકીય પ્રેરણ dB નાનું સૂક્ષ્મ મેળવું. બરાબર. ઉપરના સમીકરણનું સમગ્ર રિંગ પર શું કરવું પડે? સંકલન. તો મેં તમને સમજાવ્યું હતું કે સંકલન કોનું નહીં થાય તો કે બધાયનું લગભગ નહીં જ થાય, પણ કોનું થશે તો કે dl નું થશે. બરાબર. તો μ0 I r 4 pi r સ્ક્વેર વત્તા x સ્ક્વેર 3/2 બાર અહીંયા આવશે dl μ0 I r 4 pi r સ્ક્વેર વત્તા x સ્ક્વેર 3/2. ઘણા પ્રશ્ન થાય dl નું કેમ થયું? ભાઈ આ dl નાનો હતો એને મોટો કરવો છે. નાનાને મોટો કરો. બરાબર. નાનો ખંડ લીધો છે એને બદલે આખું વલય લ્યો તો આખા વલયનો પરિઘ કેટલો થાય? 2 pi r. તો આપણે અહીંયા શું મૂકી દીધું? 2 pi r. તો અહીંયા બગડો 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 પાઈ પાઈ ગયા r આની હારે ગુણાશે r સ્ક્વેર I ના I μ0 ના μ0. તો ધ્યાનથી સાંભળો, આ સૂત્ર બહુ કામનું છે, અતિશય મહત્વનું છે, બધી જગ્યાએ મહત્વનું છે. બરાબર. એટલે આ સૂત્ર બરાબર યાદ રાખવું. B μ0 I r સ્ક્વેર 2 ઇન્ટુ બ્રેકેટ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. ઓલરાઈટ ઓલરાઈટ. જય શ્રી કૃષ્ણ. હવે બાળકો વિડિયો બરાબર જોતા રહેજો. ઓકે. અને શક્ય હોય તો આવા વિડિયો 2 વખત જોવા અને 2 વખત લખવા. મોટા પ્રશ્ન હોય તો 2 વખત લખશો તો જ તમને યાદ રહેશે, નહીતર યાદ નહીં રહે. અને અત્યારે બિલકુલ ગભરાયા વગર કામ ચાલુ કરી દો, કારણ કે આ વર્ષમાં તમને ઘણા બધા બેનિફિટ મળશે, ઘણા બધા ફાયદા થશે. કારણ કે કુદરતનો નિયમ છે કે જ્યારે કોઈ ગેરફાયદો સામે હોય ત્યારે હંમેશા એ ગેરફાયદાનો છેદ ઉડાડવા માટે બીજો સામે ફાયદો આવતો જ હોય. બરાબર. એટલે ખાલી મહેનત કરતા રહેજો. શું બેનિફિટ મળવાનો છે એ મહેનત નહીં કરે એને હંમેશા અફસોસ થવાનો છે. મહેનત કરશે એને વાંધો નહીં આવે. ઓકે. જય શ્રી કૃષ્ણ બાળકો.